समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रया विनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। बोलिए श्री द्वारिकाधीश की जय। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ ભરતજીની કથા એ આવે છે. તો આ ભરતજીની કથામાં ભરત રાજા છે એ ખૂબ મહાન અને પરાક્રમી રાજા થયા છે. રાજા ભરત એમનાથી જ આપણા દેશનું નામ ભારત એવું પડ્યું છે. પહેલા આપણા દેશનું નામ અજનાબ ખંડ એવું હતું, પણ ભરત રાજાના પ્રતાપે આપણા દેશનું નામ ભારત વર્ષ એવું થયું છે. અરે તો રાજા ભરત એક વખત વનમાં તપ કરવા માટે જાય છે. તપ કરી રહ્યા છે. ગંડકી નદીના કિનારે ભરત રાજા એ ભગવાનનું તપ કરે છે. ભગવાનનું તપ કરે છે, ભગવાનનું ભજન કરે છે. ત્યારે દરરોજ સવારે એ ઉઠી અને ગંડકી નદીમાં સ્નાન કરે, કમર સુધીના પાણીમાં ઊભા રહી અને ભરતજી કમર સુધીના પાણીમાં ઊભી ભરતજી સૂર્યની પૂજા કરે છે. આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ હિરણ્યજૈન સવિતા રથૈનાદૈવો જાતિ ભવનાનિ પશ્યન્ન. ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરે છે, પૂજા કરે છે અને સૂર્યને જલનો અર્ઘ આપે છે. આદિત્યસ્ય નમસ્કારમ યહ કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યોપજાયતે. ઓમ સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તં નમઃ. આમ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે છે, સૂર્યને અર્ઘ આપે છે, સૂર્યની વંદના કરે છે કે આદિત્યસ્ય નમસ્કારમ યહ કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ શ્લોકનો અર્થ બહુ સરસ છે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવામાં આવે
ભગવાન સૂર્યને અર્ઘ આપવામાં આવે અને ભગવાન સૂર્ય એની પૂજા એનો સમય આપણી પાસે ન હોય, ખાલી કેવલ એને બે હાથ જોડી ત્રીજું માથું નમાવી નમસ્કાર કરવામાં આવે ને તો પણ જીવાત્માનું કલ્યાણ થાય છે. એ આ શ્લોકમાં બતાવ્યું કે આદિત્યસ્ય નમસ્કારમ યહ કુર્વંતી દિને દિને. સૂર્યનારાયણ ભગવાનને જો નમસ્કાર કરવામાં આવે દિને દિને એટલે દરરોજ નમસ્કાર કરવામાં આવે તો જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજાયતે. એ વ્યક્તિના 1000 જન્મ સુધી દારિદ્રમ નોપજાયતે એટલે કે ગરીબાઈ આવતી નથી. આટલું મહત્વ એ સૂર્યની પૂજાનું છે, ખાલી નમસ્કારનું છે. તો ભરતજી સૂર્યની પૂજા કરે છે, અર્ઘ આપે છે, સૂર્ય વંદના કરે છે. એ વખતે ભરતજી જ્યાં હાથમાં જલ ભરીને સૂર્યને અર્ઘ આપતા હોય છે ત્યારે એક હરણી એ આ ગંડકી નદીના કાંઠા ઉપર ઊભી છે. ત્યાં એક મોટો સિંહ આવ્યો. સિંહે જબરજસ્ત મોટી ત્રાળ પાડી ગર્જના કરી છે. આ હરણી સગર્ભા હતી. સિંહની ગર્જનાથી એને ભય લાગ્યો, બીક લાગી છે. એટલે આ હરણી સિંહથી બચવા માટે અને પોતાના ગર્ભને બચાવવા માટે એક મોટી છલાંગ લગાવી, પણ એનો ગર્ભ છે પાણીમાં જ સ્રવી ગયો. આ હરણનું બચ્ચું એ તરતું 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 ભરતજીના હાથમાં આવ્યું. સૂર્યને અર્ઘ આપતા હતા, હાથમાં પાણી લીધું હતું. ત્યાં તરતું તરતું હરણનું બચ્ચું ભરતજીના હાથમાં આવી ગયું. તાજું જન્મેલું હરણનું બચ્ચું. હરણીએ તો છલાંગ મોટી લગાવી, ગર્ભ પાણીમાં જ સ્રવી ગયો અને બીજા કાંઠે આ હરણીનું મૃત્યુ થઈ ગયું. હરણીનું આ તાજું જન્મેલું બચ્ચું એ ભરતજીના જ્યારે હાથમાં આવ્યું ત્યારે ભરતજી વિચાર કરવા લાગ્યા કે આ હરણનું બચ્ચું મારા હાથમાં આવ્યું તો ચાલો એની માને શોધી અને એને આ બચ્ચું આપી દઉં. ચારે બાજુ નજર કરે છે, ક્યાંય એની માં મળતી નથી, એ કંઈ હરણ દેખાતું નથી. સામે કાંઠે જોયું તો હરણી તો મૃતપાય થઈને પડેલી છે. પછી ભરતજીએ વિચાર કર્યો કે હવે આ બચ્ચાનું શું કરવું. હરણના બચ્ચાને હું મારી જ પાસે રાખી લઉં એવો ભરતજીએ વિચાર કર્યો. ધીરે ધીરે ભરતજી છે એ હરણના આ બચ્ચું છે એને પ્રેમ કરવા લાગ્યા. એમાં એને આસક્તિ થઈ હરણના બચ્ચામાં. ધીમે ધીમે એનો પ્રેમ છે આસક્તિનું સ્વરૂપ લેવા માંડ્યો છે. પછી તો ભગવાનની સેવા છે એ કરતા હતા, એમાં વિક્ષેપ પડવા લાગ્યો. ભગવાનની સેવા ઘટવા લાગી હવે, કારણ કે હરણનું બચ્ચું એમાં પ્રેમ વધ્યો છે, એમાં આસક્તિ વધી છે. એટલે જ્યારે જ્યારે હવે ભરતજી ભગવાનના ધ્યાનમાં બેસે ત્યારે એને હરણનું બચ્ચું યાદ આવે. થોડી થોડી વારે હરણનું બચ્ચું ક્યાં છે એ જોવા લાગે. હરણના બચ્ચા વગર હવે ભરતજીને ગમતું નથી. હરણના બચ્ચાને પણ ભરતજી વગર હવે ક્યાંય ચેન પડતો નથી, ગમતું નથી. હરણના બચ્ચા વગર ભરતજીને હવે ક્યાંય ચેન પડતો નથી, ચાલતું નથી. એક વખત ભરતજી ધ્યાનમાં બેઠા હતા. બચ્ચું છે એ બહાર
જંગલનું કૂણું ઘાસ ચરતું હતું, વિહાર કરતું હતું. ત્યારે આ ભરતજી એમાં ખૂબ આસક્ત હતા. હરણનું બચ્ચું બહાર એની ઝૂંપડીથી બહાર આટા મારતું હતું. એમાં ઘણું બધું આગળ નીકળી ગયું હરણનું બચ્ચું. એમાં બન્યું એવું કે એક મોટું બધું ટોળું હરણનું ત્યાં આવ્યું. આ ટોળું હરણનું ત્યાં આવ્યું. હરણના બચ્ચાએ આ ટોળું જોયું એટલે મનમાં થયું કે આ તો આપણો પરિવાર છે. પોતાનો પરિવાર માની અને હરણનું બચ્ચું એ ટોળામાં ભળી ગયું અને ટોળાની સાથે આ હરણનું બચ્ચું ચાલ્યું ગયું છે. હરણનું બચ્ચું વયું ગયું. ભરતજી એને ગોતે છે, ક્યાંય એને હરણનું બચ્ચું મળતું નથી. શોધવા લાગ્યા, ક્યાંય બચ્ચું દેખાતું નથી. ભરતજી આખા જંગલમાં ફરી વળ્યા પણ ક્યાંય એને બચ્ચું જળતું નથી. ભરતજી એ બચ્ચાની શોધખોળ કરે, બચ્ચું ક્યાંય મળતું નહોતું એટલે એનો વિયોગ કરવા લાગ્યા હવે ભરતજી. અને વિયોગમાં ભરતજીના કંઠમાંથી એના પ્રાણ નીકળી ગયા છે. હરણનું ચિંતન કરતા કરતા ભરતજીના પ્રાણ નીકળ્યા ને એટલે હમણાં આપણે સાંભળ્યું ને, અંતે યામતી સા ગતિ. બીજો જન્મ એનો હરણ તરીકે થાય છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે અંત સમયે જીવની મતિ જ્યાં જાય ત્યાં એનો જન્મ થાય છે. ભરતજી તો હરણ તરીકે એ જન્મી ચૂક્યા છે, પરંતુ તપના પ્રભાવથી આગલા જન્મનું જ્ઞાન એને યાદ છે. ભરતજી વિચાર કરે કે એક હરણનો મેં સંગ કર્યો હતો, એનાથી મારે આ બીજો જન્મ લેવો પડ્યો છે. હવે મારે કોઈનો સંગ કરવો નથી. કોઈનો સંગ ભરતજી કરતા નથી. પછી ભરતજીનો ત્રીજો જન્મ થયો. અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થયો છે. આ વખતે પણ ભરતજીએ વિચાર કર્યો છે કે કોઈનો સંગ કરવો નથી. આ બ્રાહ્મણને 2 પત્ની હતા. એક પત્ની દ્વારા એને 9 દીકરા હતા અને બીજા પત્નીને 2 જોડલા દીકરા, એક દીકરો ને એક દીકરી. 2 જોડકા હતા. એનો જન્મ થયો. એ જોડકામાં એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ પણ આ વખતે ભરત એ થયું છે. ત્યાં પણ તેમનું નામ ભરત પડ્યું છે. ભરતજી મોટા થયા એટલે પૂર્વ જન્મનું જ્ઞાન તો એને હતું જ. વિચાર કરે કે હરણના સંગમાં મેં 2 વખત જન્મ લીધો છે, તો હવે મારે કોઈનો સંગ કરવો નથી. આપણે એમ શંકા થાય કે પૂર્વજન્મનું જ્ઞાન એ કોઈને યાદ રહીએ એવું કંઈ બને? પણ હા, બને. કઈ રીતે? તો મૃત્યુ સમયે એ માણસ છે એનો સ્થૂળ દેહ છે અને સૂક્ષ્મ દેહ છે. તો મુખ્ય માણસનો સ્થૂળ દેહ રહેલો છે અને સૂક્ષ્મ છે એ શરીર છે. તો શરીરનો નાશ છે પણ સૂક્ષ્મ દેહ છે એનો નાશ નથી. આ સૂક્ષ્મ શરીર એટલે મન. મનનો કઈ દી નાશ થતો નથી. જ્યાં જન્મે ત્યાંનું મન એની ભેગું આવે છે. ના, મનની ગતિ છે ને અપાર છે. કોમ્પ્યુટરમાં કેટલું સ્ટોર થાય,
તો આ મનની ગતિ તો એનાથી પણ અપાર છે. તેમાં બધું સ્ટોરેજ પડ્યું હોય. પણ આપણે મન છે એને ખોલવાની જરૂર છે. અને એ મનને ખોલવા માટે કોઈ અધિકારી સદગુરુ મળે, સંતરૂપી એ ગુરુ મળી જાય, એના દ્વારા એ નામની ચાવી આપે, એનાથી એ તાળું ખુલે છે. તો મનમાં બધું ભરેલું હોય છે. ભરતજી છે એ યોગ ભ્રષ્ટ આત્મા રહેલા છે. યોગ સાધના કરતા કરતા એનું મૃત્યુ થયું હતું, એટલે યોગ ભ્રષ્ટ આત્મા કહેવાયા. આવા યોગ ભ્રષ્ટ આત્મા છે પોતાના પૂર્વજન્મનું જ્ઞાન એ સાથે લઈને આવે છે. તો પોતાની અધૂરી સાધના એને પૂર્ણ કરી શકે છે. ભરતજી છે પરમહંસ છે, છતાં પણ એ ગાંડા જેવું વર્તન કરે છે. પરિણામે ભરતજીની આગળ જળ એવો શબ્દ લાગ્યો. જળ ભરત કહેવાના ભરતજી. ને આમે જેટલા જેટલા ભક્તો ભગવાનના થઈ ગયા ને, એને બધાય ગાંડા કયો. જેટલા જેટલા ભગવાનના ભક્ત થઈ ગયા એને સમાજ ગાંડા કહે છે. ગાંડાની વણજાર, યા તો ગાંડાની વણજાર, ભાઈ યા તો ગાંડાની વણજાર. સુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો કયા દુકુમાર. સુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો કયા દુકુમાર. એ ગાંડાની વણજાર, એ આ તો ગાંડાની વણજાર. ગાંડાની વણજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર. ગાંડાની વણજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર. ગાંડાની વણજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર. આ બધા ભક્તો ગાંડાઓ, એમાંય નારદજી તો કેવા ગાંડા. એ નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા, જેને બાંધ્યો નહીં ઘર બાર. ગાંડાની વણજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર. ઓ ગાંડાની વણજાર,
ઉતાર્યા પાર ગાંડા કેવતે પગ ધોઈને પ્રભુને ઉતાર્યા પાર ગાંડાની વણજાત ભાઈ આ તો ગાંડાની વણજાત ઓ ગાંડાની વણજાર આઈ આ તો ગાંડાની વણજાર ગાંડાની વણજાર ભાઈ આ તો ગાંડાની વણજાર વિદુરજી તો એવા ગાંડા વિદુરજી તો કેવા ગાંડા વિદુરજી તો એવા ગાંડા વિદુરજી તો એવા ગાંડા વિદુરજી કેવા ગાંડા ભગવાનના પરમ ભક્તો પછી એના ધર્મપત્ની સુલભા છાલો દીધી ગર્ભ નાખ્યા છાલો દીધી ગર્ભ નાથ્ય કેળું ખવડાવે સુલભાજીઓ ભગવાનને પણ ભગવાનના સ્વરૂપમાં એવા લીન થયા છે કે કેળાનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો અરે કેળાની છાલ એ ભગવાનને ખવડાવી કારણ કે ભગવાનના સ્વરૂપમાં એ લીન બન્યા છે ગાંડા બન્યા છે ભગવાનની ભક્તિમાં ગાંડા બન્યા છે તો હાથમાં રહેલી છાલ ભગવાનને ખવડાવે કેળાનો ગર્ભ છે એ બહાર પધરાવી દે પણ ભગવાન એ પણ ભક્ત વત્સલ જો ભગવાનને વશ છે ભગવાન કેળાની છાલ ભાવથી ખવડાવે ને તો છાલ પણ ભગવાન ખાઈ જાય સુલભા આપે કેળાની છાલ એ પણ ભગવાન પ્રેમથી ગ્રહણ કરે છે પરિણામે જળ ભરત તરીકે એને બિરુદ મળ્યું છે જળ ભરત કહેવાના ભરતજી અને આ ભરતજીના જળત્વના કારણે ભરતજી છે એને મનમાં વિચાર્યું કે આપણે કોઈનો સંગ કરવો નથી મનોમન ભગવાનનું સ્મરણ કરતા રહે છે ભરતજી ઉપરથી ગાંડા ઘેલા જેવા લાગે પિતાજીએ મોટા 9 દીકરા છે એને પરણાવ્યા 9 દીકરાઓને પરણાવ્યા અને ભરતજીનું એને ધ્યાન રાખવાનું કીધું છે આમ કહી અને એના પિતા છે એ વનમાં ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા છે ભરતજી છે ભાઈઓની સાથે રહે છે 9 ભાઈઓ છે એની સાથે ભરતજી રહે છે 9 ભાઈઓ એ બધું કામ કરે છે ભરતજીને એનું કામ કરવું પડે છે ભરતજીને આગલો જન્મ યાદ આવે છે કે કોઈનો સંગ કરવો નથી જો આ કામમાં હું આસક્ત રહીશ તો ભગવાનની ભક્તિ ક્યારે કરીશ 9 ભાભીઓ છે ભરતજીને કામ સોંપે પછી એના સંતાનો છે એને સાચવવા માટે ભરતજીને આપે ઘોડિયા રાખ્યા છે એમાં સંતાનોને સુવડાવે છે ભાભીઓનો કંઈક કામ હોય એટલે જાય ભરતજીને કહે કે આને હિંચકો નાખજો આની દોરી ખેંચજો
ભરતજી મનમાં વિચાર કરે કે દોરી ખેંચવા વાળો તો ઉપર વાળો, હું આની હું દોરી ખેંચું. અરે ભરતજી હાથમાં દોરી લીધી છે, બાળકોને હિંચકા નાખે છે, પણ મનમાં હરિસ્મરણ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના જય હો. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. આમ ભરતજી ઓમકારનો જપ કરવા લાગ્યા, હરિનું સ્મરણ કરવા લાગ્યા. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. અને આમ ભગવતનું સ્મરણ કરતા કરતા ભરતજી પોતાના દેહનું ભાન ભૂલ્યા છે, નાચવા લાગ્યા. હો ભરતજી. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. હવે ભરતજી લીન બન્યા, દોરી ખેંચતા તેની બદલે એકદમ હિંચકા નાખવા માંડ્યા, જોર જોરથી નાચવા કૂદવા લાગ્યા. અને છોકરાઓ ઘોડિયામાં હતા ને એ બધા ઘોડિયાની બહાર. અરે અને આ છોકરાઓ ચે ભે કરવા લાગ્યા, દેકારો કરી નાખ્યો, રુદન કરવા લાગ્યા, રડવા લાગ્યા. પણ ભરતજીને તો કાંઈ ખબર જ નથી. હો ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ભગવાનનું સ્મરણ એમાં લીન મહિના. ત્યાં તો ભાભીઓ આવી, ભાભીઓ આવીને આ બધું જોઈ છે. ક્રોધના આવેશમાં એ ભરતજીની ફીંગડી પકડી હલબલાવે છે કે ભરતજી આ શું કરો છો?
અરે હવે ભરતજીની ધૂન બંધ થઈ ગઈ, ધ્યાન એનું ભંગ થઈ ગયું. ભાભીઓ ખીજાવા લાગી કે કંઈ ખબર પડે છે. છોકરાઓને સોળાવી હિંચકો નાખવાનું કહી ગયા હતા, આ છોકરા હિંચકાની બહાર રખડે છે. ચે ભે કરવા માંડ્યા, રડવા લાગ્યા. આનું કંઈ તમને ભાન નથી. ભરતજીને ખીજાય છે, પણ ભરતજી કંઈ ધ્યાનમાં લેતા નથી. મનમાં હરિનું સ્મરણ કરે. આવું બન્યું એટલે ભાભીઓ ખીજાણા, ફરિયાદ કરી એના ધણીને કે આ એકેય કામ સરખું કરતા નથી. ભાઈઓ કે એ ગાંડો છે, કંઈ સમજતો નથી. જે કંઈ કામ સોંપો એને સમજાવીને સોંપો. ભાભીઓ કે કાંઈ વાંધો નહીં. વળી પાછું એક કામ સોંપ્યું ભરતજીને ભાભીઓએ કે ભરતજી આ પાણીનું બેડું અને વાવમાંથી તમે પાણી ભરી આવો. ભરતજી પાણી ભરવા જાય, ત્યાં પણ મનમાં ભગવાનનું સ્મરણ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ભરતજી વિચાર કરે કે જો આ પાણી ભરીને ભાભીને આપીશ, એને સારું લાગશે તો વધારે ને વધારે મને કામ સોંપશે, ને જો હું એ કામ કરવામાં મંડી જઈશ તો હરિનું સ્મરણ ક્યારે કરીશ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું ચિંતન કરવા લાગ્યા ભરતજી. મનમાં વિચાર કર્યો કે કઈ કામ સરખી રીતે કરવા જ નથી, કારણ કે સારું કામ કરીને દઈએ તો બીજું કામ હોપે ને. ભરતજીએ પાણી ભરવા માટે જે બેડું લઈ ગયા હતા, સિંચણીઓ લઈ ગયા હતા, બધું પધરાવી દીધું વાવમાં, કુવા. પાછા ઘરે ગયા. ભાભીઓ કે આ પાણી ભરીને લાવ્યા નથી. ભરતજી કે ના, પાણી ભરીને લાવ્યા નથી. જેમ કેમ હામું બોલે હવે ભરતજી. ભાભીઓ કે ભરતજી આ કામ કરી આવો, તો ભરતજી કે આ કામ કરી આવો. જળ વૃત્તિ કરવા લાગ્યા. કારણ કે ભરતજી મનમાં વિચાર કરતા હતા કે આ કામમાં ક્યાંય હું ફસાઈ જઈશ, મારું મન એમાં લાગશે તો પાછું એના પછી પાછો પણ જન્મ લેવો પડશે, ભગવાન વિસરાઈ જશે. એટલે હવે ભરતજી છે જળ વૃત્તિ કરવા લાગ્યા. ભાભીઓ કે પાણી ભરી આવો, તો ભરતજી સામું કે પાણી ભરી આવો. આવી જળ વૃત્તિ કરવા લાગ્યા ભરતજી. છતાં ભાભીઓ બીજું કામ સોંપે ભરતજીને, તો એ કામ એ સરખું કરે નહીં. એક કઈ કામ ભરતજી સરખું કરતા નથી. વાસિંદા કરવાનું કહે, ઘરમાં વાળવાનું કહે, તો બહારથી કચરો લઈને ઘરમાં પધરાવી દે. કારણ કે મનમાં નક્કી કર્યું એ કઈ કામ નથી કરવું, ભગવાનનું સ્મરણ જ કરવું છે. આવી જળવૃત્તિ કરવા લાગ્યા. પછી તો ભાભીઓ ખૂબ કંટાળ્યો. નવે નવ ભાઈઓને બધાને બોલાવ્યા, ફરિયાદ કરી કે આ ભરતજી ક્યાંય હાલે એમ નથી, એકેય કામ સરખું કરતા નથી. હવે કામ ન કરે એટલે ભાભીઓને ગમે નહીં, એટલે હરખું ખાવા પીવાનું ના આપે.
છતાં ભરતજી કંઈ બોલતા નથી. ભૂખા તરસા હરિનું સ્મરણ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ શરણમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરે મંગલમ હરે પાર મંગલમ. ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરે મંગલમ હરે પાર મંગલમ. બધાય ભાઈઓને ભેગા કર્યા. ભાભી ફરિયાદ કરે છે, એકેય કામ સરખું કરતા નથી. આને વાડીએ મૂકી આવો, અહીં ઘરે કઈ કામ નથી. ગાંઠકનું કામ કરવાનું તો એક બાજુ, કામ બગાડે છે. આને કચરો વાળવાનું કહીએ તો કચરો બહારથી લઈને ઘરમાં પધરાવી દે. અમારું ગાંઠકનું કામ વધી જાય છે. ભાભીઓ એક કામ કરો, આને વાડીએ મૂકી આવો, ત્યાં રખોલું કરે બરાબર છે. આ એનું કઈ કામ નથી. હવે ભાઈઓ છે એ પણ કંટાળી ગયા કે રોજે રોજ આ ફરિયાદ સાંભળવી. અને આ ભાઈ કઈ સમજતો નથી, ગાંડા ઘેલા જેવો છે, જળ વૃત્તિનો છે, જળ ભરત છે. ચાલો એને વાડીએ મૂકી આવી. પછી તો ભરતજીને વાડીએ લઈ જાય છે. વાડીએ જાય ત્યાં એક સાથી હતો. એને કીધું કે આ મારો ભાઈ છે, ઈ પણ તમારી સાથે અહીં રહેશે, અને જરાક ગાંડા ગેલા જેવો છે, અને જરાક એનું ધ્યાન રાખજો. બાકી તમે કંઈક કામ સોંપો તો એ પણ કરશે, તમને કામમાં મદદ કરશે. સાથી કે હારું, હું અહીં હાવ એકલો હતો, એની બદલે આવ્યો તો મને પણ સાથ રહેશે, મારો કોઈ ટાઈમ નીકળશે. પછી તો ભરતજી વાડીએ પહોંચ્યા. વાડીએ પહોંચ્યા, ત્યાં પણ જળવૃત્તિ, ક્યાંય ફસાવું જ નથી. પેલો સાથી કઈ કામ સોંપે એ કામ પણ ઊંધા કરે. સાથી એક ડબ્બો આપ્યો, ક્યાંય પક્ષી ચણવા આવે ને તેને ચણવા દેવાના નથી, આ ડબ્બો વગાડવાનો. ભરતજી એ પણ ઊંધું કરે. મન મારી સ્મરણ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ભરતજી વિચાર કરે કે राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर पेट. अरे आ तो रामनी चिड़िया छे, रामना पक्षीओ छे, एने उडाड़वा वाळो हूँ कोण? भरपेट खावा दियो. पोते हरिनु स्मरण करता होय, चकला पक्षीओ चणता होय, पण भरतजी एने उडाड़ता नथी. પછી આ સાથી એ બધું કામ કરે, ભરતજી તો કઈ કામ કરે નહીં. થાયકો પાયકો રાતે હૂતો હોય ને ત્યારે ભરતજી ડબ્બો હાથમાં લે, બે લાકડી લે અને વગાડવા માંડે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ओम मंगलम ओमकार मंगलम हरि मंगलम हरिपाद मंगलम. રાતના 12 વાગ્યા. ભરતજી ડબ્બો વગાડે,
તાલમાં અને ધૂન બોલે ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. રાતના 2 વાગ્યા છતાં ભરતજી એની ધૂન પૂરી થતી નથી. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. આમ ભગવાનનું સ્મરણ એ ભરતજી કરતા હોય, ડબો ઉગાડતા હોય. સાથી છે એ કંટાળી ગયો કે દિવસના બધું કામ કરું અને રાતના જ્યાં નીંદર આવે ત્યાં ડબો લઈને બેસી જાય. માથા ઉપર ડબો વગાડ્યો ભરતજી એના, સખે સુવાઈ દેતા નથી. સાથી ખૂબ કંટાળ્યા. એના ભાઈઓને ફરિયાદ કરે. એના ભાઈ કે ભાઈ ગાંડા ઘેલા જેવો છે, એ તો કઈ સમજતો નથી, તું તો સમજ. આમ આશ્વાસન આપી દઈએ. ભરતજી એ તો હરિનું સ્મરણ, એને કઈ ભાન નથી, જેને જે કેવું એ કહે. ભરતજી બીજો કઈ વિચાર કરતા નથી, હરિનું જ સ્મરણ કરે છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. પછી ભગવાન દયાથી વાવેતર કર્યું હતું, ખૂબ સરસ વરસાદ થયો અને આજ પાક્યું છે બહુ સરસ. સાથીને એક કામ હતું બહાર. ભરતજીને કીધું કે હું થોડીક વાર માટે બહાર જાઉં છું, તું આ પાકનું ધ્યાન રાખજે, કોઈ ગાયો આવીને ચરી ન જાય એનું ધ્યાન રાખજે. ભરતજી કે કાંઈ વાંધો નહીં. બોલો સાથી વયો ગયો. બહાર એક ગાયનું ધણ આવ્યું હતું. આ ધણ આવતું હતું, એનો ગોવાળ સાથે હતો, બહાર એને ચરાવતો હતો. ભરતજી ન્યા ગયા. ગોવાળને કીધું કે તારી ગાયો અહીંયા ચરશે, એમાં એની ભૂખ શાંત નહીં થાય. અહીંયા જો આખો પાક ઊભો છે, હાલ એમાં ન્યા ચરાવી લે ગાયને. આખું ધણ પોતાની વાડીમાં હો, પોતે જ જઈને કહે એવા કે અહીંયા ચરાવી લે. અને આખો પાક ઊભો પાક હો, બધો આખા ધણ ને ગાયોને ભરતજીએ ચરાવી દીધો. પોતે હરિનું સ્મરણ કરે છે, ગાયો ચરે છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ હરિ મંગલમ હરિપાદ મંગલમ. આમ ભગવત સ્મરણમાં લીન બહીના આખો પાક એ ગાયો ચરી ગયો. પછી ગોવાળ તો ગાયો લઈને વયો ગયો. વાંયથી એલો હાથી આવ્યો, એને જોયું તો આખો ઊભો પાક એનો બધા એનો નાશ થઈ ગયો. સાથી મુંજાણો. ઓલા 9 ભાઈઓ કે મને છોડશે નહીં. અને હાથન એવું જ બન્યું. 9 ભાઈઓની આવ્યા વાડીએ, જોયું તો પાક એનું એક ડુંડુય નથી ન્યા. પછી આ 9 ભાઈઓ એને હાથીને કીધું કે આ બધું શું કર્યું? તો કે આ તો તમારા ભાઈએ કર્યું.
તો કે તું ક્યાં ગયો તો? તો કે હું બહાર મારે થોડુંક કામ હતું ત્યાં ગયો તો. તો કે એને ભરોસે મૂકીને જવાય? 2 લાકડી મારીને ધોઈ નાખ્યો હાથી. હાથી કે મારે કરવું હું? આને જે કામ હોપું એ કઈ કામ કરે નહીં, એની બદલે આ માર મને પડ્યો. પછી તો ભાઈઓ કંટાળી હારી થાકી અને આ ભાઈઓ છે એને ભરતજીને કાઢી મૂક્યા કે તારું ભાઈ અહીં કઈ કામ નથી, એક કામ પણ તું કરતો નથી. ભાઈઓ પણ થાક્યા, ભરતજીને કાઢી મૂક્યા. ભરતજી હવે અવધૂત બન્યા છે, જંગલમાં ફરે છે. મોટી બધી દાઢી થઈ ગઈ, મોટી બધી જટા થઈ ગઈ, અવધૂત જેવા લાગે છે. જંગલમાં એક ભીલનો રાજા હતો. આ રાજાને કઈ સંતાન નહોતું, માટે કોઈ બ્રાહ્મણને પાસે ગયા, પુરોહિતની પાસે ગયા, જોવડાયું. પુરોહિતે આજ્ઞા કરી, કીધું કે આને તમે નર પશુનું બલિદાન માતાજીને આપો, એનાથી માતાજી રાજી થાય અને તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. તો રાજાએ એના સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ, ક્યાંય પણ નર પશુ દેખાય એટલે એને મારી સમક્ષ લઈ આવો. સિપાહીઓ નર પશુને શોધવા લાગ્યા, જંગલમાં નર પશુને ગોતે છે. ત્યાં તો ભરતજીને જોયા. ભરતજીને જોયા એટલે એને નર પશુ જેવા જ લાગ્યા, આ હૃષ્ટ પૃષ્ટ. પાછું કંઈ કહે તો અવળો જવાબ આપે, કંઈ બોલે નહીં. તો આ કે આ નક્કી આ નર પશુ છે. રાજાની સમક્ષ લઈ આવ્યા. રાજાની સમક્ષ લાવવામાં આવ્યા. રાજાએ આજ્ઞા કરી કે આનું બલિદાન દેવું છે, બરાબર. સરસ નર પશુ તમે લઈ આવ્યા. રાજાએ આજ્ઞા કરી કે આનું બલિદાન આપી દો માતાજીને, એટલે માતાજી પ્રસન્ન થાય અને મારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થાય. પછી પુરોહિતના કહેવા અનુસાર માતાજીની પૂજા કરવામાં આવી અને બલિદાન દેવા માટે આ ભરતજીને તૈયાર કર્યા છે. દૂધથી સ્નાન કરાયું, કેસરના જળથી સ્નાન કરાયું. કેટલા સમયથી આ ભરતજી નાયા નતા હો, આજ દૂધથી સ્નાન કરવા માંડ્યું, કેસરથી સ્નાન કરવા માંડ્યું. ભગવાનનો ઉપકાર માન્યો ભરતજીએ. સરસ તૈયાર કરવામાં આવ્યા છે બલિદાન માટે ભરતજીને. હવે માતાજીની મૂર્તિ છે, એની બાજુમાં આ ભરતજીનું બલિદાન દેવાનું છે. જ્યાં પેલો જલ્લાદ એ ખડગ લઈને ઊભો છે, ખડગનો જ્યાં પ્રહાર કરવા જાય ભયંકર કડાકો થયો. અરે મૂર્તિના 2 ભાગ થયા છે. ત્યાં બલિદાન દેવા માટે તૈયાર થયા, ખડગ હાથમાં લીધું. ત્યાં તો ભયંકર કડાકો થયો, મૂર્તિના 2 ભાગ થઈ ગયા અને માં ભગવતી આ મૂર્તિમાંથી પ્રગટ થઈ છે. એ દર્શન થાતા મન હર ખાતા, રાસ રમાતા રૂમા જુમા, રોમા જુમા. દર્શન થાતા મન હર ખાતા, રાસ રમાતા રૂમા જુમા. એ આવી કોઈ આજે રાસ રમાડે, મારી ખોડલ બોલે ખમ્મા ખમ્મા મારે.
થવા લાગ્યો. ભદ્રકાલીમાં એ મૂર્તિમાંથી અવતરિત થયા છે, માં પ્રગટ થયા છે. અને માં ભદ્રકાલી નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા છે, છંદ ગવાના છે. માતાજી નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. ખડગ પોતે માતાજી હાથમાં લઈ લીધું અને બધા દૈત્યો જે અસુરો જેવા હતા, જે બલિદાન દેવા માટે તૈયાર થયા હતા ભરતજીનું, એ બધાયનો માતાજી નાશ કરવા લાગ્યા. બધાયનો નાશ એ માતાજીએ કર્યો છે. ભરતજી છે એને જીવનદાન માતાજી આપ્યું છે. ભરતજીને બચાવ્યા માતાજીએ. પછી ભરતજી બે હાથ જોડી માતાજીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે કે ન મંત્રમ નો યંત્રમ તદપિ નપિ જાને સ્તુતિ કથા. કે હું તમારું મંત્ર યંત્ર તંત્ર ઉપવાસ એકટાણા કંઈ જાણતો નથી હે માં, છતાં પણ તમારે સ્તુતિ હું તમારી કરું છું. મારા ઉપર તમે પ્રસન્ન થયા અને આજે મારો જીવ તમે બચાવ્યો છે. તો આવી રીતે જીવ બચાવી ભરતજીનો માં ભદ્રકાલી એ અદૃશ્ય બન્યા છે. ત્યારબાદ પાછા ભરતજી અવધૂત વેશમાંથી ત્યાંથી રવાના થઈ ગયા. રાજા છે, સિંધુ નદી, સિંધુ પ્રદેશ હતો, એના રાજા એ રહુગણ રહેલા છે. તો ભરતજી પાછા નીકળી ગયા, જંગલમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે રહુગુણ રાજા એને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા હતી. તો આ રહુગણ રાજા એ બ્રહ્મ જ્ઞાન લેવા માટે એક વખત કપિલ મુનિના આશ્રમે જતા હતા. પાલખીમાં બેઠા હતા. 4 જણાએ પાલખી ઉપાડેલી છે. રહુગણ રાજા એમાં બિરાજમાન છે અને બ્રહ્મ જ્ઞાન લેવા માટે એ જાય છે. બ્રહ્મ જ્ઞાન લેવા માટે જતા હતા. એવામાં એવું બન્યું કે એનો એક સિપાહી છે, એ સિપાહી છે એને તાવ આવ્યો, શરીરથી અશક્ત બની ગયો. રાજાએ કીધું, આજ્ઞા કરી બીજા સિપાહીઓને કે તમે હજી એક સિપાહી ક્યાંકથી શોધી આવો. તો આમ સિપાહીને શોધતા હતા. એવામાં ભરતજી એ દેખાણા. ભરતજી ઉપર નજર પડી, જોયું તો આ તો હૃષ્ટપૃષ્ટ શરીર અવધૂત જેવા લાગે છે. સિપાહીઓની પાસે ગયા, એને આજ્ઞા કરી કે અમારો એક સિપાહી ઘાયલ થઈ ગયો છે, માટે તમે ચાલો, રાજાની પાલખી ઉપાડવી છે. રાજાની પાલખી ઉપાડવા માટે ભરતજીને લઈ આવ્યા. ભરતજી તો કાંઈ બોલતા નથી. મનમાં વિચાર કરે કે હરણમાં મારું મન એ લીન થયું હતું, એના માટે મારે પાછો જન્મ લેવો પડ્યો. આ મારો 3જો જન્મ છે, આવું 3 વાર બન્યું. માટે હવે તો મારે મૌન જ રહેવું છે. તો રહુગણ રાજા એની પાલખી એ ભરતજીએ ઉપાડી છે. ભરતજી મનમાં વિચાર કરે કે મારે કાંઈ બોલવું નથી. પાલખીમાં રાજા બેઠા હતા, આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો કેટલીક કીડીઓ, મકોડાઓ એ ભરતજીએ જોયા.
ભરતજીએ મનમાં વિચાર કર્યો કે મારો પગ જો આના ઉપર મૂકું તો આને મૃત્યુને શરણ થાય, પાપ લાગે. હવે કંઈ પાપ લેવું નથી. ભરતજીએ મોટી છલાંગ લગાવી, ઠેકડો માર્યો અને રવગણ રાજા પાલખીમાં માથું ભટકાણું એનું. વળી પાછા રવગણ રાજા કે જોઉં તો ખરી આ કોણ, કેવી રીતે ચાલો છો? બધા સિપાહીઓ કહે કે ભાઈ અમે તો બરાબર ચાલીએ, પણ આ નવો આવ્યો જ ને એ બરાબર હાલતો નથી. એને ઠપકો આપ્યો, પાછા ચાલવા લાગ્યા. વળી ભરતજી આવું જ દ્રશ્ય જોયું, વળી છલાંગ લગાવી, ત્યાં તો રવગણ રાજા પાલખીની બહાર હેઠા પડી ગયા. આવું બન્યું એટલે એને ક્રોધ આવ્યો મનમાં. ક્રોધના આવેશમાં એ ભરતજીને કહેવા લાગ્યા કે તું તો જીવતા મોહ જેવું લાગે છે, જીવતા મરેલો જેવું લાગે છે. આવું હૃષ્ટપૃષ્ટ શરીર છે અને કામ કાવું કર. ત્યારે ભરતજી કહે રવગણ રાજાની કે રાજા, હું જીવતો મરેલો નથી, જીવતા મરેલા તો તમે છો. હવે ભરતજી બોલ્યા છો, હવે ભરતજીથી રહેવાનું નહીં, કે જીવતા મરેલા તો તમે છો. મૃત્યુ જેનું થાય ત્યારે સબને 4 જણા ઉપાડે. આ તમને 4 જણા એ ઉપાડ્યા, જીવતા ઉપાડ્યા એટલે તમે જ જીવતા મરેલા કહેવાઓ. અને રાજાએ કીધું હતું કે તને શું મારો ભાર લાગે છે? તો ભરતજી કહે ભાર છે એ પાલખીને લાગે, મને તમારો કંઈ ભાર લાગતો. અને શરીરનો ભાર છે, પાલખીનો ભાર શરીરને લાગે અને શરીરનો ભાગ પૃથ્વીને લાગે છે. આમાં મને કંઈ તમારો ભાર લાગતો નથી. વળી ભરતજી કહે છે કે વળી તમે કહો છો કે શરીરનો ભાર તને લાગે છે, મને કંઈ ભાર લાગતો નથી. આ તો બધા દેહના ધર્મ છે, મને કંઈ તમારો ભાર લાગતો નથી. ભરતજી હવે રવગણ રાજાને આવી રીતે જવાબ આપવા લાગ્યા. પરમ તત્વ પરમાત્મા એનો ભેદ બતાવ્યો. ત્યારે રાજાનું અભિમાન છે ઉતરી ગયું છે. રાજાએ દંડ આપવાની વાત કરી. ભરતજી કહે છે કે હું ગાંડા ઘેલા જેવું વર્તન ભલે કરું છું, પણ હું મારા સ્વરૂપને ઓળખું છું. આવી વાતો સાંભળી એટલે રવગણ રાજા છે એ મનમાં વિચાર કરવા લાગ્યા કે મારાથી અપરાધ થઈ ગયો. રવગણ રાજા કહેવા લાગ્યા કે તમે કોણ છો? હું જેના પાસે જ્ઞાન લેવા જાઉં છું એ કપિલ મુનિ તો આપ નથી ને? જ્યારે જોયું તો ખંભા ઉપર જનોઈ દેખાણી. રવગણ રાજા કહેવા લાગ્યા કે આપ કોઈ બ્રાહ્મણ છો? મને કોઈનો ડર નથી લાગતો, પણ બ્રાહ્મણના અપરાધથી, બ્રાહ્મણના શ્રાપથી હું ડરું છું. તો તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? મેં તમારો કંઈ અપરાધ કર્યો તો એનો મને દંડ ના આપતા, કારણ કે શિવના ત્રિશુલથી પણ હું ડરતો નથી, ઇન્દ્રના વજ્રથી પણ ડરતો નથી. હું ડરું છું
તો બ્રાહ્મણના દ્વેષથી ડરું છું, બ્રાહ્મણના શ્રાપથી ડરું છું. આમ પ્રાર્થના કરી ત્યારે ભરતજી છે એ હવે એને બ્રહ્મ જ્ઞાન આપે છે. ભરતજી પાસેથી રઘુગણ રાજાએ બ્રહ્મ જ્ઞાન છે એ પ્રાપ્ત કર્યું છે અને પછી પોતાના રાજ્ય તરફ રવાના થયા છે. તો ભક્તિ છે એનાથી પુણ્યનો ઉદય થાય. સદગુરુ છે એ પ્રાપ્ત થાય, એના દ્વારા નામ મળે અને એ નામ છે એ આપણા જીવનમાં ઉતરી જાય તો મનુષ્ય માત્ર છે એનો બેડો પાર થઈ જાય. સદગુરુ રૂપી ભુવા કોઈ પ્રાપ્ત થઈ જાય ને તો આપણે જે વળગાડ લાગ્યો હોય ને માયાનો, એ સદગુરુ દૂર કરે હો. ભગવાનનું નામ એનાથી જ જીવ માત્રનું કલ્યાણ છે એવું ભરતજીએ સમજાવ્યું કે મૂકી ધન માલ ને માયા અરે તારે જવાનું છે. મૂકી ધન માલ ને માયા અરે તારે જવાનું છે. ભરતજી શું સમજાવે? આ ધન છે, મિલકત છે, કઈ સાથે આવવાનું નથી હો, બધું આઈને જ રહેવાનું. તો સાથે શું આવશે? કર્મ માણસના. જે કંઈ આપણે કર્મ કર્યા હોય એ કર્મ સાથે આવે છે. બાકી ધન, માયા આ બધું આઈને જ પડ્યું રહેવાનું. સગા સંબંધીઓ, સગાના સાથને છોડી પ્રિયાના તારને તોડી. સગાના સાથને છોડી પ્રિયાના તારને તોડી. પ્રિયાના તારને તોડી. કરેલા કર્મ સૌ જોડી અરે તારે જવાનું છે. કરેલા કર્મ સૌ જોડી અરે તારે જવાનું છે. મૂકી ધન માલ ને માયા અરે તારે જવાનું છે. મૂકી ધન માલ ને માયા અરે તારે જવાનું છે. તો બધું આઈને રહેવાનું છે. સાથે આવશે શું? તો કે કરેલા સૌ કર્મો. આ કર્મથી જ એ મનુષ્ય માત્રનો ઉદ્ધાર થાય છે. માટે આપણા જીવનમાં કર્મ છે એ સારા કરવા. અને બીજું કંઈ થાય કે ન થાય, ભલે આપણાથી મોટા મોટા યજ્ઞ ન થાય, પણ ભગવાનનું નામ તો લઈ શકીએ ને. એમાં ભગવાને ક્યાંય કોઈ યાર અન્યાય નથી કર્યો કે ધનવાન હોય એ જ ભગવાનનું નામ લઈ શકે એવું ખરું? ગરીબ હોય ભગવાનનું નામ ન લઈ શકે એવું ખરું? કોઈ અપંગ હોય તો એ ભગવાનનું નામ ન લઈ શકે? બધાય ભગવાનનું નામ તો લઈ જ શકવાના. અપંગ હોય
તો એ બેસી ના શકે, યજ્ઞ ન કરી શકે, પણ ભગવાનનું નામ તો લઈ શકે. તો બીજું કાંઈ ના થાય તો કાંઈ નહીં, બધું કરવું જ જોઈએ, પણ આપણાથી કંઈ ન થાય તો ભગવાનનું નામ તો આપણે લઈ શકીએ. ગમે ત્યાં ભગવાનનું નામ લઈ શકીએ. બેઠા બેઠા પથારીમાં સૂતા સૂતા ભગવાનનું નામ લઈ શકાય. ભલે આપણામાં સામર્થ્ય ન હોય તો બીજા કર્મ ન થઈ શકે, પણ ભગવાનનું નામ એ તો મનુષ્ય ગમે ત્યારે એ લઈ શકે. તો બને એટલું જીવનમાં ભગવાનના નામ એનું સ્મરણ કરવું જોઈએ. બને એટલું ભગવાનનું નામ લેવું. 5 મિનિટ આપણે પણ સંકીર્તન કરી ભગવાનનું નામ લઈ અને અહીંયા કથાને વિરામ આપીએ. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા. માધવ મુકુંદા માધવ મુકુંદા માધવ મુકુંદા રે ભજ મન માધવ મુકુંદા માધવ મુકુંદા માધવ મુકુંદા માધવ મુકુંદા રે ભજ મન માધવ મુકુંદા. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા. શ્રી કૃષ્ણ શરણમ મમ 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ગાયોનો ગોવાળ છે ભક્તોનો પ્રતિપાલ છે ગાયોનો ગોવાળ છે ભક્તોનો પ્રતિપાલ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. રાધે રાધે શ્યામ રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ 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 રાધે 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 જય જય શ્રી રાધે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય શ્રી દ્વારિકા ધીશ કી જય. ઓમ નમઃ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મંત્રૈઃ પયમાત્રણ નિવેદ્યં નિવેદયામિ. ઓમ પયઃ પૃથિવ્યાં વય ઓઘાદે ગુવયો દિવ્યંતરિક્ષે વયોદ્ધાઃ વયસ્વતી પ્રદિશઃ સંતુ મહ્યમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સર્વાનાંકુલે સ્વાહા. વયમાત્ર નૈવેદ્યમ નિવેદયામિ. ચાલો, ભક્તજન નૈવેદ્ય આવી ધરાવાઈ રહ્યા ગયું. દૂધની પ્રસાદી બધાને આપજો.